રાશિ મંડળમાં પ્રથમ રાશિની વાત કરીએ તો અલય જેના અક્ષર છે એવા મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? ધંધાની અંદર કોઈ મહત્વના અને સારા કાર્ય થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. યાત્રા પ્રવાસની જો વાત હોય તો થોડા વિઘ્નના યોગ પણ બની શકે છે. યાત્રા પ્રવાસમાં ધારી સફળતા ન પણ મળે. જીવનસાથી સાથે થોડો મતભેદ આજના દિવસ માટે રહેશે, પણ મહત્વાકાંક્ષા જે કોઈ હોય એની પૂર્તિ માટે એક સારો અવસર પણ પ્રાપ્ત થશે ગણપતિ દાદાના આશીર્વાદથી. તો કામ પ્રત્યે સભાન રહીને કામકાજ કરજો, સફળતા એમાં તમને પ્રાપ્ત થવાની છે. હવે વૃષભ રાશિની વાત કરીએ તો બહુ અક્ષર છે એવા જાતકો વૃષભ રાશિના જાતકો છે. મિત્રો, મૂડી રોકાણમાં લાભની સ્વભાવ જે કહેવાય કે સંભાવના થોડી વધારે છે. કૌટુંબિક કાર્યની અંદર એક વિશેષ સારા યોગ બની રહ્યા છે. મતલબ કુટુંબના કોઈ સારા કામકાજ કરવાના, દીકરા દીકરીના વ્યવસાયની વાત હોય, બીજી કોઈ વાત હોય, એની શરૂઆત તમે કરો આજના દિવસ માટે તો આગળ જતા સારી સફળતા મળે. આત્મવિશ્વાસમાં વધારો થાય તેવા પણ યોગ બની રહ્યા છે. યાત્રા થોડીક તણાવ ભરી રહેશે, સાચવીને કામકાજ કરવું પડશે આ બાબતે યાત્રા પ્રવાસમાં. વાત કરીએ ત્રીજી રાશિની તો ત્રીજી રાશિ મિથુન રાશિ છે. ક છે અને ગ અક્ષર છે. મિથુન રાશિવાળા જાતકોને આજના દિવસ માટે વાહન વ્યવહારથી થોડું સંભાળીને કામકાજ કરવું પડશે. કાર્યક્ષેત્રની અંદર થોડાક સામાન્ય વિઘ્નોની શક્યતાઓ પણ દેખાય છે અને આવા સમયે કોઈ પણ પ્રકારે ધંધાકીય અથવા બીજી બધી બહારની બાબતોમાં રોકાણ કરવાનું હોય તો એનાથી બચવાનું રહેશે. પણ માતાના આશીર્વાદ આજના દિવસ માટે તમને ખૂબ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. રાશિ મંડળમાં ચોથી રાશિની વાત કરીએ તો કર્ક રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહેશે? સારા કાર્યોની અંદર સમય પસાર થાય, મતલબ આજનો દિવસ તમારા માટે આ રીતે સારો દેખાઈ રહ્યો છે. કોઈ પણ કામકાજ સારા હોય તો એમાં સમય પસાર તમારો થઈ જશે. રોગ હોય, ઋણ હોય કે વિવાદ હોય, આ ત્રણથી આજના દિવસ માટે થોડું બચવું પડશે. સામાજિક કાર્યોની અંદર કોઈ સારો પ્રવાસ થાય તેવા યોગ બની રહ્યા છે. કોઈ સમાજના કાર્ય માટે અથવા તો પોતાના પ્રસંગ માટે બહાર જવું પડે, પ્રવાસ થાય તેવા શક્યતાઓ દેખાય છે. સંતાનના કાર્યમાં એક સારી સફળતાની પ્રાપ્તિ થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે કર્ક રાશિના જાતકોના નક્ષત્રથી દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ સિંહ રાશિની. મ અને ટ અક્ષર છે. સિંહ રાશિવાળા જાતકોએ ખાનપાનમાં થોડી સાવધાની રાખવી પડશે. કર્મક્ષેત્ર એ પરિવર્તનના સારા યોગ સૂચવી રહ્યું છે. આજે જે કંઈ કામ કરો થોડુંક કંઈક ડિફરન્સ કરજો, અલગથી કરજો, જેના કારણે મન પણ પ્રસન્ન રહે ને કામકાજમાં રુચિ વધે. વેપારના ક્ષેત્રમાં ભાગીદારીવાળા કામકાજ લાભ કરાવડાવશે. સારા કાર્ય માટે યાત્રાની સંભાવનાઓ પણ દેખાય છે. મતલબ એકંદરે આજનો દિવસ આપના માટે સારો દેખાઈ રહ્યો છે. વાત કરીએ કન્યા રાશિની. પ, ઠ અને ણ જેના અક્ષર જેવા કન્યા રાશિવાળા જાતકો માટે જીવન સાથી સાથે થોડો તણાવ રહેશે. ગુસ્સા ઉપર થોડોક સંયમ રાખવો પડશે. વિવાદમાં વિશેષ લાભ મળે તેવી સંભાવનાઓ છે, પણ વિવાદ એનો મતલબ કરવો એવું જરૂરી નથી. સગા સંબંધીઓ દ્વારા પણ લાભની સંભાવનાઓ આજના દિવસ માટે પ્રબળ બની રહી છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરીએ. ર અને તો અક્ષર તુલા રાશિના છે. તો તુલા રાશિવાળા જાતકો માટે આજનો દિવસ કેવો રહે છે? મિત્રો, વેપારમાં લાભની શક્યતાઓ આજના દિવસ માટે વધી શકે છે. મતલબ વેપારમાં થોડું ધ્યાન આપજો. બીજું, પ્રિય વ્યક્તિની મુલાકાત પણ આજના દિવસ માટે ખૂબ સારો લાભ કરાવડાવશે. વિવાદોમાં લાભની શક્યતાઓ થઈ રહી છે. મૂડી રોકાણ માટે પણ લાભની શક્યતાઓ પ્રબળ બની રહી છે. બધી જ બાબતોમાં લાભ 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 છે. મતલબ કે લાભ તો થવાનો છે, પણ એના માટે આંખને, કાનને અને બુદ્ધિને ત્રણને જાગૃત રાખીને કામકાજ કરજો. મહારાજે કીધું એટલે બધામાં લાભ થશે. લાવ પડીએ ઊંધા ચડીને એમ નહીં. વ્યવસ્થિત પોતાની બુદ્ધિશક્તિ અને બાવડાના બળે કામકાજ કરો. આત્મબળમાં વધારો થાય તમારું કાર્ય સફળ બનશે. હવે વાત કરીએ વૃશ્ચિક રાશિની. ન અને ય અક્ષર છે વૃશ્ચિક રાશિના જાતકોને. કુટુંબમાં હોય ચાહે વેપારમાં હોય, મિત્રો, આજના દિવસ માટે થોડો મતભેદ રહે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તમારા પ્રભાવથી શત્રુઓ તો પરાસ્ત થવાના જ છે. ભાગીદારીવાળા કામકાજ કરતા હોય અથવા અન્ય વ્યક્તિઓની સાથે બેસીને કામકાજ કરવાના હોય ત્યારે લાભની શક્યતાઓ પ્રબળ બને છે. સંતાન બાબતની કોઈ પણ પ્રકારની ચિંતા હશે તો ચિંતા આજના દિવસ માટે દૂર થાય તેવા યોગ પણ ચંદ્રબળના આધારે દેખાઈ રહ્યા છે. હવે વાત કરીએ ધન રાશિની. તો ભ, ધ, ફ અને ઢ જેના અક્ષર જેવા ધન રાશિવાળા જાતકો માટે કોઈ પણ નવા પરિચય આજના દિવસ માટે લાભ કરાવડાવશે. માતાના આશીર્વાદ લેજો. માતૃપક્ષે આર્થિક મદદ પણ મળી શકે છે. સાથે સાથે વાહન ધ્યાનથી ચલાવો. સંતાનથી સારા સમાચાર મળે, મતલબ સંતાનો દ્વારા સારા સુખની પ્રાપ્તિની આજે તમે કંઈક થોડી અપેક્ષા રાખી શકો છો. આજના યોગ આ પ્રમાણે તમારા બની રહ્યા છે. જય ગણેશ. હવે મકર રાશિની વાત કરીએ મિત્રો. ખ અને જ જેના અક્ષર છે એવા મકર રાશિવાળા જાતકોને યાત્રાના યોગ સારા બની રહ્યા છે. મતલબ યાત્રા પ્રવાસી લાભ થશે આજે. બીજું, કોઈ પણ નવું કામકાજ કરવાનું હોય તો આજના દિવસે શરૂઆત કરજો, કારણ કે લેણું દેખાય છે. અને ખાસ કરી વિવાદિત કાર્યની અંદર જો વાત કરીએ તો વિજયની પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. ધર્મ શ્રદ્ધામાં વૃદ્ધિ થાય, મતલબ કે ધાર્મિક તમારી વૃત્તિ વધશે અને એના કારણે શ્રદ્ધામાં વધારો થાય તેવા યોગ પણ બની રહ્યા છે. હવે વાત કરીએ કુંભ રાશિની. ગ અને સ અક્ષર છે કુંભ રાશિના જાતકોને.
તો મિત્રો સામાજિક કાર્યની અંદર લોકપ્રિયતા મળે, મતલબ કે સામાજિક કાર્યની અંદર ક્યાંય પણ તમારી જરૂરિયાત હોય તો તમે જઈને ઉભા રહેજો, કારણ કે એના કારણે તમારું માન પણ વધશે અને સન્માનની પણ પ્રાપ્તિ થશે. મહેમાન હોય, સ્નેહીજનો હોય, એની સાથેની કોઈ સારી મુલાકાત પણ આજના દિવસ માટે દેખાઈ રહી છે. માનસિક શાંતિ મળે એવો સુંદર યોગ ચંદ્ર બળના આધારે આજે દેખાય છે. વેપારમાં થોડું મધ્યમ દેખાઈ રહ્યું છે. વેપારની બાબતમાં થોડું સાચવીને કામકાજ કરજો. હવે વાત કરીએ મીન રાશિ. દ, ચ, જ અને થ જેના અક્ષર છે તો મીન રાશિવાળા જાતકોને મનગમતા કાર્યમાં રૂચિ વહે. રોગ અને શત્રુ દ્વારા સારા લાભની શક્યતાઓ દેખાય છે. આર્થિક સમસ્યાઓ કદાચ હળવી બની શકે છે આજના દિવસ માટે, પણ વિવાદિત કાર્યમાં વિજય મળે, મતલબ વિવાદિત કાર્ય કરવા જરૂર નથી, પણ તમને ટેન્શન નહીં રહે આજના દિવસ માટે, કારણ કે આજનો દિવસ તમારા માટે આ પ્રમાણે સારો છે. જય ગણેશ.